વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 9 નું પહેલું ચેપ્ટર વિશે સંખ્યા પદ્ધતિ વિશે અભ્યાસ કરીશું. સંખ્યા પદ્ધતિ એટલે કોઈ પણ સંખ્યા પદ્ધતિમાં ખાસ કરીને કોઈ પણ સંખ્યાને ક્યાં દર્શાવવી, કઈ રીતે દર્શાવવી, સંખ્યા રેખા ઉપર તેના વિશેનો અભ્યાસ છે. તો પહેલી સંખ્યા છે, સંખ્યા કેટલી છે? પ્રાકૃતિક સંખ્યા. તો પ્રાકૃતિક સંખ્યા કોને કહેવાય છે? ખાસ કરીને હું કહું છું સંખ્યા રેખા ઉપર પેલી સંખ્યા રેખા હું દોરી નાખું છું એક ખાલી માહિતી માટે. આ સંખ્યા રેખા ઉપર વચ્ચે શું હોય છે? શૂન્ય. વચ્ચે 0 એટલે તટસ્થ બિંદુ. 0 ની જમણી બાજુએ આવેલી હોય. 0 ની જમણી બાજુએ કઈ કઈ આવેલી હોય? 1 2 3 4. આ બધી 0 ની જમણી બાજુએ આવેલી હોય. તો આ બધીને શું કહેવાય છે? પ્રાકૃતિક સંખ્યા કહેવામાં આવે છે. હું પરફેક્ટ ડેફિનેશન બોલું છું. જે સંખ્યા રેખામાં શૂન્યની જમણી બાજુએ આવેલી હોય, જે સંખ્યા રેખામાં શૂન્યની જમણી બાજુએ આવેલી હોય તેને પ્રાકૃતિક સંખ્યા કહેવામાં આવે છે. અથવા બીજી વ્યાખ્યા છે પ્રાકૃતિક સંખ્યાની, જેમાં ખાલી ધન પૂર્ણાંક આવતા હોય. શું આવતું હોય? ધન પૂર્ણાંક આવતા હોય. તે બધીને શું કહેવામાં આવે છે? પ્રાકૃતિક સંખ્યા કહેવામાં આવે છે. ઉદાહરણ દેતો જઈશ પ્રાકૃતિક સંખ્યાના ઉદાહરણ. દાખલા તરીકે પ્રાકૃતિક સંખ્યા દાખલા તરીકે 1 2 3 4 5 અસંખ્ય. બીજું છે પ્રાકૃતિક સંખ્યા પૂર્ણ થઈ ગયું. હવે બીજું છે પૂર્ણ સંખ્યા. તો પેલો પ્રશ્ન થાય સાહેબ કે એને n વડે શા માટે દર્શાવવામાં છે? કેમ કે પ્રાકૃતિક સંખ્યા એટલે ઇંગ્લિશમાં નેચર નંબર એના ઉપરથી તેને n વડે દર્શાવવામાં આવે છે. બીજી વ્યાખ્યા છે પૂર્ણ સંખ્યા. પૂર્ણ સંખ્યા. હવે પેલી વ્યાખ્યામાં ખાલી એટલું જ યાદ રાખવાનું છે કે જેમાં ખાલી ધન પૂર્ણાંક આવતો હોય. અહીં લખી નાખું છું ખાલી ધન પૂર્ણાંક. જે સંખ્યામાં ખાલી ધન પૂર્ણાંક આવતો હોય તેને પ્રાકૃતિક સંખ્યા કહેવામાં આવે છે. આમાં હું લખું છું જેમાં શૂન્ય ધન પૂર્ણાંક અને શૂન્ય બંને આવતા હોય તેને શું કહેવામાં આવશે? પૂર્ણ સંખ્યા કહેવામાં આવે છે. તેને કેના વડે દર્શાવવામાં આવશે? W વડે દર્શાવવામાં આવે છે. W એટલે હોલ નંબર. હવે ઉદાહરણ દઈશ. એક્ઝામ્પલ હોલ નંબર એટલે કેમાં હશે? ધન પૂર્ણાંક અને શૂન્ય. તો એક લઈશ 0 1 2 3 4 એમ કયા સુધી લઈશ? અનંત સંખ્યા સુધી લઈશ. આ બેમાં ફરક શું છે? પ્રાકૃતિક સંખ્યાની શરૂઆત કેનાથી થઈ છે? 1 થી થઈ છે. તો આવો પ્રશ્ન પૂછાઈ શકે કે સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા શું થશે? 1. પૂર્ણ સંખ્યા એની શરૂઆત ક્યાંથી થઈ છે? 0 થી થઈ છે. 0 1 2 3 4 અનંત સુધી સંખ્યા. એને કિના વડે દર્શાવવામાં આવશે? W વડે દર્શાવવામાં આવશે. હવે ત્રીજી સંખ્યા છે પૂર્ણાંક સંખ્યા. પૂર્ણાંક સંખ્યા એને કિના વડે દર્શાવવામાં આવશે? Z એટલે ઝેલ્દાન ગ્રીક શબ્દ છે. ગ્રીક શબ્દ ઉપરથી પૂર્ણાંક શબ્દને પૂર્ણાંક સંખ્યાને Z વડે દર્શાવવામાં આવે છે. હવે આમાં કઈ કઈ સંખ્યા આવે છે? ધન પૂર્ણાંક તો એક આવે જ છે, શૂન્ય આવે છે, અને સાથે સાથે વધારાની એક સંખ્યા કઈ આવે છે? ઋણ પૂર્ણાંક. તો આમાં ખાલી ધન પૂર્ણાંક હતું, આમાં ધન પૂર્ણાંક અને શૂન્ય હતું, આમાં ધન પૂર્ણાંક છે, શૂન્ય છે અને ઋણ પૂર્ણાંક છે. તેને શું કહેવામાં આવે છે? પૂર્ણાંક સંખ્યા કહેવામાં આવે છે. એક્ઝામ્પલ લઈ લઈએ. ઉદાહરણ -3 -2 -1 0 1 2 3 અસંખ્ય સંખ્યા. હાલો, તો હવે તમે અહીં જોશો કે આમાં ઋણ પૂર્ણાંક છે, હા, શૂન્ય છે, ધન પૂર્ણાંક છે. તો આ ત્રણ સંખ્યાનો જેમાં સમાવેશ થતો હોય તેને આપણે શું કહેશું? પૂર્ણાંક સંખ્યા કહેવામાં આવે
છે તેને ઝેડ વડે દર્શાવવામાં આવે છે, કારણ કે ઝેલ્ડાન ગ્રીક શબ્દો છે એના ઉપરથી પૂર્ણાંક સંખ્યા નામ પડેલું છે. હવે એના પછી ચોથી ડેફિનેશન જોશું આપણે, સમય સંખ્યા. સમય સંખ્યા. હવે સમય સંખ્યાની ડેફિનેશન સિમ્પલ છે, જેને p ના છેદમાં q અથવા અને અંશ અને છેદ અથવા અંશ અને છેદ. તું સમય સંખ્યાની વ્યાખ્યા બોલું છું, જેને અંશ અને છેદ વડે દર્શાવવામાં આવતી હોય તેને સમય સંખ્યા કહેવામાં આવે છે, અથવા જેને p ના છેદમાં q સ્વરૂપે દર્શાવવામાં આવે તેને સમય સંખ્યા કહેવામાં આવે છે. પણ એના માટે એક છે કારણ છે, અહીં લખું છું p બરાબર, તમે ધન પૂર્ણાંક હશે તો હાલશે, ઋણ પૂર્ણાંક હાલશે, શૂન્ય હાલશે. તો અહીં લખું છું p બરાબર ધન પૂર્ણાંક, ઋણ પૂર્ણાંક અને શું આવશે શૂન્ય. આ કોઈ પણ સંખ્યા તમે લઈ શકો છો. પણ q બરાબર નોટ ઇક્વલ ટુ 0. q બરાબર 0 લેવાનો નથી. q બરાબર તમે ધન પૂર્ણાંક અને ઋણ પૂર્ણાંક લઈ શકશો, પણ q બરાબર 0 લેવાનો નથી. આ શું થયું સમય સંખ્યા. પાછું બોલું છું, જેને p ના છેદમાં q વડે દર્શાવવામાં આવે તેને સમય સંખ્યા કહેવામાં આવશે. p બરાબર તમે ધન પૂર્ણાંક, ઋણ પૂર્ણાંક અને શૂન્ય કોઈ પણ સંખ્યા લઈ શકશો, પણ q બરાબર 0 લેવાનો નથી. શા માટે? કારણ કે જો q બરાબર તમે 0 લો તો એ પદ છે ઇન્ફિનિટી, અવ્યાખ્યાયિત પદ થઈ જશે. હવે એના પછી જોઈએ વાસ્તવિક સંખ્યા. વાસ્તવિક સંખ્યા. વાસ્તવિક સંખ્યાને કિના વડે દર્શાવવામાં આવશે? કેપિટલ આર વડે. કિના વડે? કેપિટલ આર. ખાસ ધ્યાન રાખજો, સ્મોલ આર વડે દર્શાવશો તો સ્મોલ આર છે એ ખાસ કરીને ત્રિજ્યાનો આર થઈ જશે, કેમ તે ત્રિજ્યાને આપણે સ્મોલ આર વડે દર્શાવશું, અને કિના વડે દર્શાવશું? કેપિટલ આર. તો હવે આમાં કઈ કઈ સંખ્યા આવે? આમાં ધન પૂર્ણ પ્રાકૃતિક સંખ્યાનો સમાવેશ થઈ જાય, પૂર્ણનો થઈ જાય, પૂર્ણાંક થઈ જાય, અપૂર્ણાંક થઈ જાય, જેમાં બધી જ સંખ્યાનો સમાવેશ થઈ જાય એને શું કહેવામાં આવશે? વાસ્તવિક સંખ્યા કહેવામાં આવે છે. તો વાસ્તવિક સંખ્યાની વ્યાખ્યા દેવી હોય કે જેમાં પ્રાકૃતિક સંખ્યા, પૂર્ણ સંખ્યા, પૂર્ણાંક સંખ્યા, સમય સંખ્યા અને વધારાનું અસમય સંખ્યા, જેમાં પ્રાકૃતિક સંખ્યા, પૂર્ણ સંખ્યા, પૂર્ણાંક સંખ્યા, સમય સંખ્યા અને અસમય, આ એક મહત્વનું છે, અસમય સંખ્યા, આ બધાનો સમાવેશ જેમાં થઈ જાય તેને શું કહેવામાં આવશે? વાસ્તવિક સંખ્યા કહેવામાં આવે છે. તો આવો પ્રશ્ન થાય કે સાહેબ અસમય સંખ્યા એટલે શું? આ બધાનું તો શીખી ગયા છે. અસમય સંખ્યા એટલે જેને p ના છેદમાં, અસમય સંખ્યા એટલે જેનું વર્ગમૂળ ન નીકળી શકે. આપણે હું એમ કહું √3 વર્ગમૂળ ન નીકળી શકે, √5 ન નીકળી શકે, √7 ન નીકળી શકે, પણ જો √4 હશે તો √4 નું વર્ગમૂળ નીકળે. કેટલું થાય? 2 થાય છે. પછી પાઈ, આ બધી સંખ્યા કેવી છે? અસમય સંખ્યા છે. કેવી છે? અસમય સંખ્યા. નમસ્કાર મિત્રો, સ્વાધ્યાય 1.1 આપણે પ્રસ્તાવનામાં જોયું હતું પ્રાકૃતિક સંખ્યા કોને કહેવાય, પૂર્ણ સંખ્યા કોને કહેવાય, પૂર્ણાંક સંખ્યા કોને કહેવાય, સમય સંખ્યા કોને કહેવાય અને વાસ્તવિક સંખ્યા કોને કહેવાય. એના વચ્ચેનો એક સંબંધ છે, હું તમને કહી દઉં છું. પહેલા સંબંધની શરૂઆત કરી. n પ્રાકૃતિક સંખ્યા, w પૂર્ણ સંખ્યા, z પૂર્ણાંક સંખ્યા, q સમય સંખ્યા, r વાસ્તવિક સંખ્યા. આના વચ્ચેનો તમને સંબંધ ખ્યાલ છે? હવે બધી જ પ્રાકૃતિક સંખ્યા પૂર્ણ સંખ્યામાં આવતી હોય, પછી બધી જ પ્રાકૃતિક અને પૂર્ણ કેમાં આવતી હોય? પૂર્ણાંક સંખ્યામાં આવતી હોય. બધી જ પ્રાકૃતિક, પૂર્ણ અને પૂર્ણાંક સંખ્યા કેમાં આવતી હોય? સમય સંખ્યામાં આવતી હોય. પછી આ પ્રાકૃતિક, પૂર્ણ, પૂર્ણાંક અને સમય બધી જ સંખ્યા કેમાં આવતી હોય?
વાસ્તવિક સંખ્યામાં આવતી હોય. હવે કઈ રીતનું છે ખાસ ધ્યાન રાખજો. તમને કોક એમ પૂછે કે પ્રાકૃતિક સંખ્યા એ પૂર્ણ સંખ્યા છે? તો એમ બોલો હા, પ્રાકૃતિક સંખ્યા હોય પૂર્ણ સંખ્યા હોય તો વિધાન સાચું છે. પણ તમને એમ પૂછે પૂર્ણ સંખ્યા એ પ્રાકૃતિક સંખ્યા છે? તો જવાબમાં શું આવશે? ના અથવા અસત્ય. એમ પૂછે પ્રાકૃતિક સંખ્યા એ પૂર્ણાંક સંખ્યા છે? તો હા, પ્રાકૃતિક સંખ્યા છે, આ બાજુ જઈ શકાય. પ્રાકૃતિક સંખ્યા છે એનો સમાવેશ પૂર્ણાંકમાં થઈ જતો હોય. પણ તમને એમ પૂછે દરેક પૂર્ણાંક સંખ્યા એ પ્રાકૃતિક સંખ્યા છે? તો જવાબમાં શું આવશે? ના, કારણ કે આમાં ઋણ આવે, શૂન્ય આવે, આમાં આવતું નથી. આમાં ખાલી શું હોય છે? ધન પૂર્ણાંક હોય છે. તમને એમ પૂછે શું પૂર્ણ સંખ્યા એ સમય સંખ્યા છે? તો હા, પૂર્ણ સંખ્યા છે એ સમય સંખ્યા છે, પણ સમય સંખ્યા છે એ પૂર્ણ સંખ્યા નથી. ખાસ ધ્યાન રાખજો, એક જ વસ્તુ આવડતી હોય એટલે બધું આવડી જાય. તમને એમ પૂછે સમય સંખ્યા છે એ વાસ્તવિક સંખ્યા છે? તો હા, સમય સંખ્યા છે એ વાસ્તવિક સંખ્યા છે, પણ વાસ્તવિક સંખ્યા એ સમય સંખ્યા નથી અથવા એમાં આવતી નથી. ખાસ કરીને યાદ રાખવાનું છે NWZQR ફરજિયાત 1 માર્કનો આમાંથી પ્રશ્ન હોય છે અને સ્વાધ્યાય 5.1 માં આપણે ઉપયોગી છે. હવે આની જરૂર પડશે ત્યારે હું પાછો લખી લઈશ, અત્યારે ચેકી નાખું છું. પ્રશ્ન એમ પૂછ્યો છે કે શું શૂન્ય એ સમય સંખ્યા છે? હા, શૂન્ય સમય સંખ્યા છે. તો પેલા જવાબમાં એમ કહો હા, શૂન્ય સમય સંખ્યા છે. તો હવે તમે તેને પી છે પૂર્ણાંક સ્વરૂપે દર્શાવવાનું. સી શૂન્યતર પૂર્ણાંક. શૂન્યતર પૂર્ણાંકનો મતલબ એમ થાય કે શૂન્ય સિવાયની કોઈ પણ સંખ્યા દર્શાવવાની છે. એમાં ધન પૂર્ણાંક દર્શાવો તોય હાલે અને ઋણ પૂર્ણાંક દર્શાવો, પણ શૂન્યતર પૂર્ણાંક શૂન્ય દર્શાવવાની નથી. હાલો, પી તરીકે પૂર્ણાંક. પૂર્ણાંક એટલે ધન પૂર્ણાંક, ઋણ પૂર્ણાંક અને શૂન્ય. હવે હું અહીં લખું છું પી ના છેદમાં ક્યુ. અહીંયા એમ કીધું છે દર્શાવવાનું છે પી તરીકે શું લેવાનું છે? પૂર્ણાંક. તો પૂર્ણાંકની વ્યાખ્યા શું થાય? ધન પૂર્ણાંક લઈ શકો, ઋણ પૂર્ણાંક અને શૂન્ય ત્રણેય લઈ શકો. ધન પૂર્ણાંક, શૂન્ય અને ઋણ પૂર્ણાંક કોઈ પણ સંખ્યા તમે લઈ શકો. ક્યુ બરાબર હું અહીંયા કીધું છે શૂન્યતર પૂર્ણાંક. શૂન્ય લેવાની નથી, તો હું અહીં લખી નાખીશ ક્યુ ઇઝ નોટ ઇક્વલ ટુ 0. ક્યુ બરાબર 0 લેવાનો નથી. 0 સિવાયની કોઈ પણ સંખ્યા લઈ શકો. પી બરાબર પૂર્ણાંક સંખ્યા અથવા તમે એને z વડે પર દર્શાવી શકો છો. હાલો, હું અહીં ઉદાહરણ આપું. કોઈ પણ લઈ લો. પી બરાબર 0 લઈ લો. 0 ના છેદમાં 3. કેમ તો શૂન્ય નું જ આપણે પીસ્યું છે. 0 ના છેદમાં 3 પ્લસ આવ્યા, 0 ના છેદમાં -7, 0 ના છેદમાં 13, 0 ના છેદમાં -17 લખી શકાય. તો એમ કીધું શૂન્ય સમય સંખ્યા છે. હા ભાઈ, ને પી ના છેદમાં ક્યુ વડે દર્શાવી શકાય છે. તો બધાને એમ થાય કે 0 ના છેદમાં -3, ભાઈ 0 ના છેદમાં -100 હોય તો પણ જવાબ શું થાય? 0. 0 ના છેદમાં -7 જવાબ 0. 0 ના છેદમાં 13 જવાબ 0. 0 ના છેદમાં -17 જવાબ 0. અહીંયા સોખવટ કરી છે કે પી ની જગ્યાએ પૂર્ણાંક, આપણે કોની વાત કરીએ છીએ? શૂન્યની વાત કરીએ છીએ. કોઈ પણ એવી સંખ્યા તમે લખી શકો છો. બીજો દાખલો પર આપણે જોઈએ. બીજો દાખલામાં એમ કીધું છે કે બે સંખ્યા વચ્ચે સમય સંખ્યા શોધવાની છે. બીજો દાખલો એમ કીધું છે 3 અને 4 વચ્ચે સસમય સંખ્યા લખો. પ્રશ્ન લખી નાખું છું બીજો. 3 અને 4 વચ્ચે 3 અને 4 વચ્ચે સસમય સંખ્યા લખો. સસમય સંખ્યા લખો. હાલો, 3 અને 4 ની વચ્ચે સસમય સંખ્યા લખો. 100 કે કદાચ 20 કે 50 સમય સંખ્યા કે 100 સમય સંખ્યા
3 અને 4 ની વચ્ચે અસંખ્ય સમય સંખ્યાઓ મળી શકે છે. હું આકૃતિ દોરું છું, ખાસ ધ્યાન રાખજો, કેમ કે સમય સંખ્યાનો ટોપિક વારંવાર પરીક્ષામાં પૂછાય છે. હવે મારે કિની વચ્ચે સમય સંખ્યા જોઈએ છે? 3 અને 4. તો હું લઈ લઉં છું અહીં એક જગ્યાએ શું લો? અહીં 3 લઈ લો, અહીં શું લઈ લો? 4. અંદાજ ખાલી મારું છું 3 અને 4 લઈ લો છું. હાલો, હવે આ બે ની વચ્ચે આકૃતિ સેજ ઉપર દોરું તો વધારે અનુકૂળ રહેશે, કેમ કે ગણતરી થોડીક વધારે થશે. હાલો, કોઈ પણ 3 અને 4 લઈ લો છો. અહીં 3 લો, અહીં શું લઈ લો? 4. મને કેટલી સમય સંખ્યા કીધી છે 3 અને 4 ની વચ્ચે? સમય સંખ્યા. તો પહેલું સમય સંખ્યા તમને પૂછે, આ બંનેનો સરવાળો કરવાનો છેદમાં 2, એટલે વચ્ચેની સમય સંખ્યા મળશે. જો હું અહીં કરું છું પહેલું સ્ટેપ, આ બંનેનો સરવાળો કરું 3 + 4 છેદમાં 2, 3 ને 4 7/2, અહીં આવશે 7/2. હાલો, મને એક સમય સંખ્યા મળી ગઈ છે. હવે હું આ બે વચ્ચે જોઈશ, પછી આ બે વચ્ચે જોઈશ, અસંખ્ય મળશે એવી. તો હાલો, પેલા આ બે વચ્ચે, તો હવે બીજી ગણતરી કરો. આ બે વચ્ચે તો આ બે સંખ્યાનો સરવાળો છેદમાં 2. હાલો, આ બે સંખ્યાનો સરવાળો કરો 3 + 7/2 એના છેદમાં 2. આ બે સંખ્યાનો મેં સરવાળો કર્યો છેદમાં 2. આની નીચે કઈ નથી તો શું છે? 1. 3 × 2 = 6, 1 + 7 છેદમાં 1 2 2 ને છેદમાં 2 તો હતા જ, બરાબર. અહીં લખી નાખું છું. આ બે ક્યાં જશે? છેદમાં જશે, કારણ કે અંશનો છેદ ક્યાં જાય? છેદમાં. 6 ને 7 કેટલા થાય? 13. આ બે અહીં જશે તો 2 ને 2 × 2 = 4, 13/4 આવશે. હું અહીં લખી નાખું 13/4. હાલો, મને બે સમય સંખ્યા મળી ગઈ છે. હવે આ બે ની વચ્ચે શું? આ બે ની વચ્ચે કરવી હોય તો ઈ બે નો સરવાળો કરવાનો છે. ઈ બે ની વચ્ચે એટલે 7/2 અને 4, 7/2 અને 4 એનો સરવાળો કરું છેદમાં 2. બધા માટે નિયમ એક જ, કોઈ સંખ્યા ન હોય તો છેદમાં શું મૂકી દઉં? 1. 7 × 1 = 7, 2 × 8, 2 × 2 છેદમાં 2. 7 ને 8 કેટલા થાય? 15. આ બે ક્યાં વયો જાય? છેદમાં. 15/4. તો હું અહીં લખી નાખીશ 15/4. હાલો, હવે હજી તો મને 3 જ સંખ્યા મળી છે. હજી તમારે કેટલી મેળવવાની છે? બીજી 3 મેળવવાની છે. હવે પાછો આ બે વચ્ચે જોઈએ, આ બે ની વચ્ચે પાછું જોઈએ, આ બે વચ્ચે જોશું, આ બે વચ્ચે જોશું, આ બે વચ્ચે અસંખ્ય સમય. આ હું ચેકી નાખું છું એટલું. હાલો, હવે ક્યાં પીગા છે આપણે? કઈ બે વચ્ચેની સમય સંખ્યા? આ બે વચ્ચેની આપણે મેળવીએ. હાલો, 3 + 13/14. હું અહીં કરું છું 3 + 13/4. બે નો સરવાળો છેદમાં 2. એક જ વસ્તુ યાદ રાખવાની છે, કઈ ન હોય તો છેદમાં શું હોય છે? 1 હશે. 4 તેરી 12, 13 એકો 13 છેદમાં 4 એકો 4 છેદમાં 2. આ 4 ક્યાં જશે? અંશનો છેદ ક્યાં જાય? છેદમાં. 12 ને 13 કેટલા થાય? 25, 25/8. 8 શા માટે? 4 × 2 = 8. હું અહીં લખ નાખું 25/8. હાલો, હવે મારે હજી આની બે વચ્ચે મેળવી લઈએ. બે ની વચ્ચે આ બે નો સરવાળો છેદમાં 2. હાવ સિમ્પલ છે. 13/4 7/2 એના છેદમાં 2. આ બે નો મેં શું કર્યો? સરવાળો છેદમાં 2. હાલો, ચોકડી ગુણાકાર કરું છું 13 × 2 = 24, 7 × 7 = 28,
4 દુ 8 છેદમાં 2. હાલો હવે 8 ક્યાં જશે? છેદમાં જશે એટલે 16 થઈ જશે. 8 દુ 16, 26 ને 28, 24 દુ 52 ને 2 54, 54 ના છેદમાં 16 થશે. હાલો અહીં લખ નાખું છું 54 ના છેદમાં 16. કેટલી સમય સંખ્યા થઈ છે? 1 2 3 4 5. હજી મેળવી નાખીએ આપણે આના વચ્ચેની સમય સંખ્યા મેળવી નાખીએ. આ બેનો સરવાળો છેદમાં 2. એ બેનો સરવાળો કરું છું 7 ના છેદમાં 2, 15 ના છેદમાં 4 છેદમાં 2. 4 સત્તા 28, 15 દુ 30, 2 સો 8 છેદમાં 2. હાલો 8 ક્યાં વયા જશે? છેદમાં વયા જશે. શું થઈ જશે? 16 થઈ જશે. 28 ને 30 કેટલા થશે? 30 એટલે 40 50, 58 ના છેદમાં 16. 58 ના છેદમાં 16. અહીં લખી નાખું છું 58 ના છેદમાં 16. તો આ બે સંખ્યા વચ્ચે અસંખ્ય સમય સંખ્યા મળી શકે છે. તો તમે જોઈ શકો છો 1 2 3 4 5 ને 6. હવે કોઈ વિદ્યાર્થી મિત્રને એવો પ્રશ્ન થાય કે સાહેબ આપણે 3 અને 4 છે તો બીજી રીતે કરીએ તો દાખલો. હું બીજી રીતે શીખવાડું છું દાખલો. હવે આ સિમ્પલ મેથડોથી બધા માટે ઉપયોગી થઈ શકે. હવે કોઈ વિદ્યાર્થીને આવો પ્રશ્ન થાય કે સાહેબ 3 અને 4 વચ્ચે સમય સંખ્યા લખવાની કીધી. અમે આમ લખીએ તો 3.1, 3.2, 3.3, 3.4, 3.5, અહીં 4 નથી અત્યારે, 3.6, 3.7, 3.8, 3.9 અને અહીં શું આવશે? 4. આમ સમય સંખ્યા પર સમય સંખ્યા નથી, આ તો દશાંશ પૂર્ણાંક છે. તો હવે દશાંશ પૂર્ણાંક પરથી સમય સંખ્યા ફેરવી શકાય. આને 31 ના છેદમાં શું લખી શકાય? 10. આને શું લખી શકાય? 32 ના છેદમાં 10. આને શું લખી શકાય? 33 ના છેદમાં 10. આને શું લખી શકાય? 34 ના છેદમાં 10. આને 35 ના છેદમાં 10. 36 ના છેદમાં 10. અહીં શું થશે? 37 ના છેદમાં 10, 38 ના છેદમાં 10 અને 39 ના છેદમાં 10. આ બધી સમય સંખ્યા છે. જો પેલી મેથડ તમને અઘરી લાગી હોય તો આ બીજી રીત છે, એની રીતે પણ દાખલા ગણી શકાય. 1 2 3 4 5 6 7 8 ને 9. આ 9 સમય સંખ્યા તમે મેળવી શકો છો. આપણે ત્રીજો દાખલો જોઈએ. 3 ના છેદમાં 5 અને 4 ના છેદમાં 5 વચ્ચેની 5 સમય સંખ્યાઓ લખો. જો તમારે સમય સંખ્યા વિશે વધારે ડીપમાં અભ્યાસ કરવો હોય તો મેં મારો ધોરણ 8 નો પાઠ નંબર 3 તમે મારા જે ચેનલ છે એમાં એમ લખશો ધોરણ 8 અથવા સ્ટાન્ડર્ડ 8 ચેપ્ટર 1 ભાગ 3 એવું લખશો એટલે સમય સંખ્યા વિશેનો એ ત્રીજો લેક્ચર મેં બનાવેલ છે. એમાં ટોટલી સમય સંખ્યા વિશેની માહિતી આપેલી છે. અત્યારે આપણા સિલેબસ અહીં દાખલામાં એક જ દાખલો છે, છતાંય આપણે વિસ્તારપૂર્વક જ સમજાવશું. 3 ના છેદમાં 5 અને 4 ના છેદમાં 5 આ બે વચ્ચે કેટલી સમય સંખ્યા લખવાની છે? 5. મેં જે તમને આગલો દાખલો શીખવાડ્યો આ બેનો સરવાળો કરવાનો છેદમાં 2, પણ એ મેથડ થોડીક લાંબી થશે. હવે એના માટે બીજી મેથડનો ઉપયોગ હું કરીશ. હું પેલા આ બંનેનો લસા લઈ લઈશ. જો હું લસા લઉં છું 5 અને 5 તો લસા એક જ 5 જ થશે. 5 એકુ 5. તો હવે હું કાંક તો 5 વડે છેદમાં 5 કરવાનો પ્રયત્ન કરીશ, કાંક તો છેદમાં 10, 15, 20, 25.
પણ હું ગમે ત્યાંમાંથી લઈ શકું. હું છેદ 5 કરી શકું, છેદ 10 કરી શકું, છેદ 15 કરી શકું, છેદ 20, 25 બધા જવાબ સાચા છે. તમારા પાઠ્યપુસ્તકની પાછળના જવાબ કદાચ આનાથી થોડાક અલગ હોઈ શકે, પણ જવાબ બધી શું છે? સાચા. કારણ કે કોઈ પણ બે સંખ્યાઓ છે અસંખ્ય સમય સંખ્યાઓ હોઈ શકે છે. હાલો હવે આપણે હું પેલા લઈ લઉં છું 5 જ લઈશ તો 5 માં તો નહીં થાય. કેમ તો 5 હું લઈશ તો જોજો આડી માહિતી આપું છું. 3/5 અને 4/5 આ બે વચ્ચે કઈ સમય સંખ્યા છે જ નહીં. હવે હું છેદ કેટલા વડે કરીશ? 10 કરીશ. 5 તો હોતા જ 10 કરીશ તો મારે કેટલા વડે ગુણવા પડશે? 2 વડે ગુણવાના અને 2 વડે ભાંગવાના. છેદ 10 થઈ ગયો છે. આને મારે છેદ 10 કરવો હોય તો કેટલા વડે ગુણવા પડશે? 2 વડે ગુણવાના અને 2 વડે ભાંગવાના. જો હજી ઉપર સમય સંખ્યા નહીં મળશે તો પાછો છેદ શું કરીશ? 15 કરીશ. હજી પણ 5 સમય સંખ્યા નહીં મળીશ તો છેદ કેટલો કરીશ? 20 કરીશ. એક લેતું જવાનું છે. કદાચ તમને તકલીફ થતી કે સાહેબ બધી ગણતરી કરવાની તો ડાયરેક્ટ 15 કે 20 થી જ શરૂઆત કરી દેવાની છે. તમારે એક જ દાખલામાં પૂરો થઈ જશે. હાલ 3 દુ 6 6/10 અને 4 દુ 8 8/10. આ બંને વચ્ચે તો એક જ સમય સંખ્યા હજી મેળવી છે 7/10. તો હજી હું 10 થી નહીં, હવે હું ડાયરેક્ટ 15 નથી લેતો, સીધા 20 લઉં છું. છેદ હું 20 કરવા માંગુ છું. હવે છેદ હું 20 કરવી તો કેટલા વડે મારે ગુણવા પડશે અને ભાંગવા પડશે? મારે છેદ હવે આના વડે ભાગ નથી હાલ્યો, આના વડે નહીં. હવે આ 20 વડે ટ્રાય કરું છું તો 4 વડે મારે ગુણવા પડશે ને 4 વડે શું કરવા પડશે? ભાંગવા. 5 × 20. આને 4 વડે ગુણવા પડશે ને 4 વડે ભાંગવા પડશે. હાલો હવે 3 × 12 12/20 અને 16 16/20. હવે હું સંખ્યા રેખા દોરીશ એટલે થોડુંક તમને વધારે ખ્યાલ આવશે કે હજી સંખ્યા કેટલી મળી છે. પૂરેપૂરી મળી તો નથી. હાલો 12/20. પછી હું આગળ જઈશ 13/20 14/20 15/20 16/20. આ બે ની વચ્ચે મને કેટલી મળી છે? હજી 3 જ મળી છે. તો હજી હું 20 વડે મારે આડી મને એમ પૂછ્યું કે 3 સમય સંખ્યા લખો તો આ દાખલો થઈ ગયો છે. પણ મને તો એમ પૂછ્યું છે 5 સમય સંખ્યા લખો તો હવે હું તો કેટલા વડે હવે હું કરીશ? 25 કરીશ. કેટલા? 25. તો 25 મારે કરવા હોય તો કેટલા વડે ગુણવા પડશે? 5 વડે ગુણવા પડશે. તો હવે હું 25 કરવાનો પ્રયત્ન કરું છું તો 5 વડે ગુણવાના અને 5 વડે ભાંગવાના. આમાં 5 વડે ગુણવાના અને 5 વડે ભાંગવાના. કારણ કે છેદ શું થઈ ગયો? 25. આમાંથી કોઈ પણ સંખ્યા લઈ શકો પણ આપણે જેટલી સમય સંખ્યા માંગી છે અથવા તો 5 જ માંગી છે, આની જગ્યાએ 10 સમય સંખ્યા માંગી તો હજી 25 30 35 40 45 50 કોઈ પણ લઈ શકાય. હાલો હવે ટ્રાય કરીએ. 3 × 5 15 25 25 અને 4 × 20 25 25. હાલો હવે તમે નીચે જોશો તો હું લીટી દોરું છું. 15/20 16/20 17/20 18/20 19/20 સોરી 25 છે બધાના છેદમાં. 15/25 16/25 17/25 18/25 19/25 20/25. તો આ તમને સમય સંખ્યા મળી જશે. હજી કદાચ તમારે વધારે સમય સંખ્યા મેળવવી હોય તો છેદ શું કરશો? 30 કરશો, 35 કરશો, 40 કરશો, 45 કરશો. આમ સમય સંખ્યા તમને મળતી જશે. કોઈ પણ સમય સંખ્યા, ખાલી તમારે આ ગુણવાનું છે
અને પછી સંખ્યા રેખા ઉપર દર્શાવવાનું છે. આપણે ચોથા દાખલા ઉપર જોશું. નીચેના વિધાનો સત્ય છે કે અસત્ય એ તમારે કહેવાનું છે અને તેના વિશે કારણ આપવાનું છે. ખાસ કરીને ધ્યાન રાખજો. હવે કારણ આપવા માટે મેં એક તમને મેથડ શીખવાડી હતી. એન ડબલ્યુ ઝેડ ક્યુ આર આ તમને મેથડ હતી. આ બાજુથી આ બાજુ જાય તો સત્ય, ઓલી બાજુથી આ બાજુ આવે તો આ બાજુથી આ બાજુ જાય તો સત્ય. યાદ રાખવા માટે છે. આ બાજુથી આ બાજુ આવે તો અસત્ય. જોજો હવે ખાસ ટ્રીક છે. દરેક પ્રાકૃતિક સંખ્યા એટલે કઈ થશે? n. જોજો દરેક પ્રાકૃતિક સંખ્યા એ પૂર્ણ સંખ્યા છે. હા, પ્રાકૃતિક સંખ્યા એ પૂર્ણ સંખ્યા છે. તો વિધાન શું થશે? સત્ય છે. કારણ આપવાનું છે કે દરેક પ્રાકૃતિક સંખ્યા છે એ પૂર્ણ સંખ્યામાં આવી જાય છે. હવે બીજું વિધાન જોજો. દરેક પૂર્ણાંક એટલે z. દરેક પૂર્ણાંક એ પૂર્ણ એટલે w. આમાં પ્રાકૃતિક એટલે n, પૂર્ણ w. n પછી w આવે છે. હા, n પછી w આવે છે. વિધાન સત્ય. આ હું z પછી w આવે છે? ના, z પછી w નથી આવતું, w પછી z આવે છે. ખાલી ટ્રીક માટે કહું છું. હવે દરેક પૂર્ણાંક સંખ્યા, પૂર્ણાંક એટલે z, દરેક પૂર્ણાંક સંખ્યા છે એ પૂર્ણમાં આવી જાય છે? ના, નથી આવતી. તો વિધાન શું થશે? અસત્ય. કારણ આપું છું. કારણ કે પૂર્ણાંક સંખ્યામાં ઋણ પૂર્ણાંક હશે, પૂર્ણમાં છે એ ઋણ પૂર્ણાંક હશે નહીં. તમારે યાદ રાખવા માટે ખાલી ટ્રીક દઉં છું કે ZW, તો ભાઈ ZW નથી આવતો, WZ આવે છે. તો વિધાન શું થશે? અસત્ય. હાલો, દરેક સમય સંખ્યા Q, પૂર્ણ સંખ્યા W. QW આવશે? Q પછી W? ના, Q પછી W કોઈ આવતો નથી. તો પેલા વિધાન અસત્ય લખ નાખું છું. વિધાન અસત્ય. કારણ આપું છું. કારણ કે સમય સંખ્યા છે ઈ સંખ્યા છે. સમય સંખ્યામાં શું આવે? અંશ અને છેદ. અંશ અને છેદ કોઈ દિવસ પૂર્ણ સંખ્યામાં આવતો નથી. પૂર્ણ સંખ્યામાં શું આવે? ખાલી શૂન્ય અને ધન પૂર્ણાંક. આ બે જ આવે. આમાં શું આવે? શૂન્ય આવે, ધન પૂર્ણાંક આવે, ઋણ પૂર્ણાંક આવે, અપૂર્ણાંક આવે, બધાનો સમાવેશ. તેથી ક્યુબ એટલે સમય સંખ્યા છે ઈ સંખ્યા પૂર્ણ સંખ્યામાં આવતી નથી. તમારે આ રીતની ટ્રીક બનાવીને યાદ રાખવાની.